નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બોલે છે વિધાનસભા નવજીવન ન્યૂઝ પર. રોજની જેમ આજે પણ અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ વિધાનસભાની વાતો, વિધાનસભાની હળવી વાતો, વિધાનસભામાં ચર્ચાતા પ્રજાલક્ષી મુદ્દાઓ અને વિધાનસભાની અવનવી વાતો. આપણી સાથે રોજની જેમ તોફિક ગાંચી જોડાઈ ગયા છે કે જે નવજીવન ન્યૂઝ માટે સચિવાલય અને વિધાનસભાનું રિપોર્ટિંગ કરે છે. તોફિક, સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ બોલે છે વિધાનસભામાં. જી, આજે પણ સત્ર ચાલુ હતું અને બેઠક પણ હતી. આજે પણ તમે વિધાનસભાની મુલાકાત લઈને આવ્યા છો. શું હતું આજે નવું વિધાનસભામાં, વિધાનસભા પરિસરમાં? પહેલે તો પરિસરની વાત કરીશ. વિધાનસભાનું જે પરિસર છે, સંકુલ છે, ત્યાં ઓફિસના ઉપરના ભાગમાંથી એક કાચ આજે નીચે પડી ગયું. ઓહો, પણ કોઈ ઈજા કોઈને થઈ હોય? કોઈને? પરિસર, વિધાનસભા અને પરિસરનો ભાગ છે, અંદર નથી પડ્યો, બહારના ભાગે પડ્યો ને એ પણ સાઈડમાં પડ્યો છે. બરાબર. કે ત્યાં કોઈ બેસતું નથી હોતું અને એવી કોઈ જગ્યા પણ નથી, પણ એ કાચ ફૂટ્યો. એટલે શરૂઆતમાં જ આજે પહેલો કાચ ફૂટ્યો પરિસરમાં. સત્ર ચાલુ થાય પહેલા, એટલે બેઠક મતલબ ચાલુ નથી થઈ ત્યાં સુધી. એટલે જો લોકોની માન્યતા પ્રમાણે જો વાત કરીએ તો શકન થયા, એમ શકન થયા અને શુભ શકન માનવામાં આવે છે. હા, કાચ ફૂટે અને શુભ શકન મનાય છે એક માન્યતા અનુસાર. એના પછી બીજું કઈ વિધાનસભામાં આજે પરિસરમાં આજે પણ મેળાવડો વધારો હતો. અચ્છા, એટલે જે વિઝિટર્સ આવે છે, મુલાકાતીઓનો પણ આજે મેળાવડો વધારો હતો. 2 દિવસથી આ ઘસારો વધારે દેખાઈ રહ્યો છે અને મુલાકાતીઓ આવી રહ્યા છે. સાથે આજે આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો આવ્યા હતા. તો જ્યારે તેમણે વિધાનસભામાં પ્રવેશ કર્યો તો ત્યારે પરંપરાગત તેમણે પહેરવેશ પણ પહેર્યો હતો અને શરણાઈ વગાડીને વિધાનસભામાં પ્રવેશ કર્યો, જેના વિઝ્યુઅલ આપણા વિડીયોમાં જોઈ શકશે આપણા દર્શકો. પરંપરાગત રીતે એમણે આ રીતના પ્રવેશ કર્યો. બહારથી આવ્યા હતા, દક્ષિણ બાજુથી. બરાબર. આ સિવાય બીજું વિધાનસભા ગૃહની અંદર કોઈ હળવી વાતો કે જેની આપણા દર્શકો ખાસ રાહ જોઈને બેઠા હોય છે? એટલે બહારની આ પરિષદની આ ઘટના બની, આ વિઝિટરના સાથે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આવ્યા હતા, એમણે પણ વિધાનસભા નિહાળી. અંદર તો ભીડ હતી, 12 વાગ્યાની બેઠક હતી. પછી હાઉસમાં પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ. તો આજે વીજળીને લગતો પ્રશ્ન હતો અને જવાબ આપવાના હતા ઉર્જા મંત્રી કનુ દેસાઈ. તો જિજ્ઞેશ મેવાણીનો જ પહેલો પ્રશ્ન આવ્યો કે ભાઈ પ્રશ્ન એમણે સાગર ખેડૂનો પૂછ્યો એમ. બરાબર. આજે સાગર ખેડૂ છે, માછીમારો છે, પાકિસ્તાન ની બોર્ડર પર પકડાઈ જતા હોય છે દરિયામાં. તો એ લોકોને જે બોટ માટે સરકારની લોનો પકડાઈ ગયા પછી એવો મતલબ એમણે એવો પ્રશ્ન પૂછ્યો. પછી અધ્યક્ષે એમને ટકોરે કરી અને મંત્રીએ કીધું ભાઈ આ વીજળીને લગતી પ્રશ્નોત્તરી, જે વિષયનો આજે વારો હતો એ અલગ વિષયનો પ્રશ્ન. એ વિષયનો પ્રશ્ન અલગ હતો એમ. એટલે અધ્યક્ષે એમને ટકોર કરી. બીજું હું જોઈ લો એકવાર મને. પછી બીજો ભીખુસિંહ પરમાર ને જવાબ આપવાનો હતો મંત્રીએ. એમાંય પ્રશ્ન હતો બનાસકાંઠાનો. તો ભીખુસિંહ પરમાર સાબરકાંઠાનો જવાબ આપતા હતા. તો અધ્યક્ષે એમને પણ ટકોરે કે બનાસકાંઠાનો પ્રશ્ન છે. એટલે એક આ બે એટલે જો બનાસકાંઠા ને સાબરકાંઠામાં હું જ્યારે ભણતો ને ત્યારે મારે પણ આ તકલીફ થતી હતી, કારણ કે બંને નામ સેમ જેવા લાગે છે અને મને સ્કૂલ કાળ દરમિયાન તો આ તકલીફ થઈ જ છે. એટલે મને એ પણ યાદ આવ્યું અત્યારે. આમ તો આજે હાઉસમાં ઘટનાઓ ઘણી બધી બની છે અને એક પછી એક હું દર્શકોને કહેવાનો પ્રયાસ. જી, બિલકુલ બિલકુલ. કે અલગ અલગ સિક્વન્સમાં અલગ અલગ ઘટના હતી. આજે હોટ ટોપિક કહેવાય ગુજરાત વિધાનસભામાં, આપણો હોટ ટોપિક કહીએ હાઉસમાં અને વિધાનસભામાં. તો આજનો ટોપિક હતો નીતિન પટેલ. નીતિન પટેલ તો અત્યારે હાલ છે નહીં, નથી. આજે નીતિન પટેલ આવ્યા હતા વિધાનસભામાં. એટલે મુલાકાત લેવા આવ્યા હતા. અધ્યક્ષની જે દીર્ઘતા છે ઉપર, બધા અધ્યક્ષ માટે જે એમના વિઝિટરો જે બેસતા હોય છે, તો એ નીતિન પટેલ બેઠા હતા. એમના પાસે એક પૂર્વ ધારાસભ્ય પણ બેઠેલા હતા અને હાઉસની કામગીરી જોતા હતા. એટલે અમે મનોમન વિચારીએ કે એક સમયે, અને એ જ સમયે ઉર્જા મંત્રી કનુ દેસાઈ જવાબ આપતા હતા. અત્યારે મુખ્યમંત્રીના પાસે બેસે છે. બરાબર.
એટલે અમે મનોમન એવી મનમાં સ્મૃતિ લાવતા હતા કે ભાઈ એક સમય એવો હતો કે જ્યારે આ જ મંત્રી આજે અત્યારની આ બેન્ચીસ છે ત્યાં બેસતા હતા સીએમ ના જોડે અને એ જવાબ આપતા હતા જી અને એ અત્યારે અધ્યક્ષ જે દીર્ઘા છે ત્યાંથી નીચે જોઈ રહ્યા હતા. હા એટલે આપણે આપણા નાનપણની સ્કૂલમાં જોવા જઈએ ને, હું પણ ક્યારેક મારી સ્કૂલ સામેથી નીકળું તો સ્કૂલમાં જઉં, ઓરડાઓને બધું જોઉં એટલે મને યાદ આવે કે હું આ જ બેન્ચીસ પર બેસતો હતો. અત્યારે થોડીક ભૂગોળ સ્કૂલની પણ બદલાઈ છે એટલે આવી જ કંઈક ફિલિંગ એમની પણ હશે. અને નિરંજન પટેલ મેં લખ્યું હતું, પૂર્વ ધારાસભ્ય છે નિરંજન પટેલ. અચ્છા, તો એ પણ એક સમયે ત્યાં વિધાનસભામાં બેસતા હતા, એમની પણ એવી જ કંઈક ફિલિંગ હશે. અને જોગાનું જોગ આ બંને મહાનુભાવ, ખાસ કરીને નીતિનભાઈ આયા પહેલા બાર કાંચ ફૂટ્યો એટલે કોઈ શુભ શકન નીતિન પટેલ માટે કહેવાય નહીં. આ શકન શુભ થયા છે એવું કહેવાય છે. હવે આ શુભ કોના માટે છે એ તો સમય જ બતાવશે. પછી ત્યાં અધ્યક્ષ દીર્ઘામાં બેઠા, પછી એમણે સીએમને નમસ્કાર કરીને અભિવાદન કર્યું, હાઉસને એમણે કામગીરી પણ નિહાળી અને નીતિન પટેલ ચર્ચાનો એક મુદ્દો છે. પછી રોજના જેમ આજે ફરીથી એક ધારાસભ્ય છે એ અધ્યક્ષના ઝપાટે ચડી ગયા. હમણાંથી છેલ્લા કેટલાક દિવસથી તો બહુ આવું થાય છે. હા, એક ધારાસભ્ય છે એ પ્રશ્ન પૂછી રહ્યા હતા અને એ દરમિયાન જે પેલા કેસરી ટોપી વાળા જેનો આપણે સ્ટોરી આપણે બોલે છે વિધાનસભામાં પહેલા કે બીજા જ એપિસોડમાં આપણે વાત કરી છે. ભગા બારડનો પ્રશ્ન હતો અને મોહન ડોડિયા એ મહુધાના ધારાસભ્ય છે, સુરત ગ્રામ્યના. તો જ્યારે પ્રશ્ન પૂછતા હતા ત્યારે એમને આંતરીને એમની જગ્યાએ બેસવા ગયા તો જેવા બેસ્યા ને એવા અધ્યક્ષ બગડ્યા કે ભાઈ તમે કેમ આ રીતના આવ્યા, કે ઊભા થાઓ, તમે હતા ત્યાં ફરીથી પાછા ઊભા રહો. બરાબર. તો જેમ પેલે આપણે શાળાના અંદર અદબ વાળીને છોકરાને શિક્ષક પનિશમેન્ટ કેવી કરે, ચલો કે બહાર જો ઊભા રહો હાથ પકડીને, એમ એ રીતના હાથ પકડીને ઊભા રહ્યા હતા. અને જ્યારે ભગા બારડની પ્રશ્નો પત્યો, મંત્રીએ જવાબ આપ્યો, પછી એરિયા એમની જગ્યા પર આવીને બેઠા. એટલે આજે આ કેસરી ટોપી છે ના, એટલે મને લાગે છે પેલી જે હાર્ડ કોપી કરાઈને આપવાની વાત હતી ના, હજી હાર્ડ કોપી નથી આપી. હા, એ નહીં જ પહોંચી હોય મને એવું લાગે છે. આજે ધારાસભ્યનું પૂછ્યું, એક ધારાસભ્યનું, મેં તો ભાઈ આ પેલી નિયામલીની જે વાત કરી હતી દંડકે, તો એ તમને ચોપડી મળી છે કે ના? અમને ચોપડી નથી મળી હજી, તો કે ઓનલાઈન મૂકેલી છે ચોપડી, કે હજી નથી મળી. બરાબર. એટલે મને પણ એવું જ લાગ્યું આ વાત સાંભળીને કે નિયમાવલી હજી પહોંચી નહીં હોય આ લોકો સુધી. પછી હું જોઈ લઉં છું અમુક કે ભાઈ હું કોઈ કહેવાની વાત મારાથી નથી રહી જતી ને. પછી અધ્યક્ષ એ પ્રશ્ન આજે પૂછવાનો હતો, 11મા નંબરનો સભ્યને કહેવાનો હતો, એની જગ્યાએ જેનો 12મા નંબરનો પ્રશ્ન હતો લવિંગજી ઠાકોરનો, કે ભાઈ તમારો પ્રશ્ન છે ને 11મા નંબરનો પ્રશ્ન એ સભ્યને કહેવાનો જ ભૂલી ગયા. પછી ફરીથી એમને બેસાડે 12મા નંબરના પ્રશ્નવાળાને ને 11મા નંબરવાળાને ફરીથી એમણે એવું કીધું કે ભાઈ તમારો 11મા નંબરનો પ્રશ્ન છે. હવે હું ફરીથી આવું છું નીતિન પટેલ ઉપર, કેમ કે આજે મુખ્ય ચર્ચા નીતિન પટેલની જ રહેશે. કે નીતિન પટેલ જ્યારે આ હાઉસમાં બેઠા હતા ત્યારે સ્વાભાવિક છે કે એમના જૂના દિવસો યાદ આવે. બિલકુલ આવે. શિક્ષણ એમના પાસે રહી ચૂક્યું છે, આરોગ્ય રહી ચૂક્યું છે, માર્ગ મકાન રહી ચૂક્યું છે, નાણાં વિભાગ રહી ચૂક્યું છે અને કદાચ ઉર્જા વિભાગ પણ એમના પાસે હતું નીતિનભાઈ પાસે. અને જોગાનું જોગ આજે હાઉસમાં આરોગ્યને લઈને અને ઉર્જાને લઈને પ્રશ્નોત્તરી હતી, જે વિભાગો એમના પાસે હતા. હા, એક સમયે આ બધા પ્રશ્નોના જવાબ એ જ આપતા હતા. બરાબર. અને એ જ બેન્ચીસ ઉપરથી આપતા હતા, સીએમ ના પાસે બેસતા હતા. જી બિલકુલ. એટલે એમને મનોમન આપણા એક ભાઈ કાલ્પનિક રીતે વિચારીએ તો એમને મનોમન એમના જૂના દિવસો યાદ આવી ગયા હશે. ચોક્કસથી આવ્યા હશે કે જ્યારે આપણે નીતિનભાઈને ચોક્કસથી જૂના દિવસો યાદ પણ આવ્યા હશે અને કદાચ આજનો આખો દિવસ પણ એમણે એ જ યાદો બધી વાગોળી હશે. હા. અને પછી આપણે જેમ આપણી જૂની સ્કૂલમાં અત્યારે જઈએ છીએ તો કે ભાઈ ને મારી જૂની સ્કૂલ છો, મારો ક્લાસ જોઈને આવું, યાદગીરી માટે ફોટો હું પડાવી લઉં, તો હું એ રીતના યાદગીરી રૂપે એમને બધી એ સ્મૃતિ તાજી થાય
એટલે એમને સ્મૃતિ તાજી થઈ હશે ને એ જ દરમિયાન આ ઉર્જા વિભાગની ચર્ચા હતી, વીજળીની ચર્ચા હતી. મંત્રીએ એવું પણ કીધું કે ભાઈ અત્યારે રાજ્યના 97% જે ખેડૂતો છે તેમને દિવસે વીજળી મળે છે. અભયસિંહ તડવી ભાજપના ધારાસભ્ય છે, છોટાઉદેપુરથી છે, તો એ પણ ઊભા થાય છે અને એમણે આભાર માન્યો કે ભાઈ પહેલે અમારા જિલ્લાના જે ખેડૂતો છે તેમને દિવસે પણ વીજળીઓ નહોતી મળતી, એમણે આભાર માન્યો. અને એમણે એવું પણ કીધું કે ભાઈ રાત્રિના સમયે દીપડા પણ આવી જતા હતા, કારણ કે દિવસે વીજળી ના મળે એટલે ખેડૂતોને રાત્રે વીજળી હોય તો રાત્રે જવું પડે, કામ કરવું પડે, કામ ખેતરમાં જવું પડે, કામ માટે પાણત કરવાની હોય. તો કે એવી સ્થિતિમાં દીપડાઓ પણ આવી જતા હતા, જીવનું જોખમ પણ ઊભું થતું હતું કે હવે દિવસે વીજળી આવી જવાથી ખેડૂતોને રાહત. બરાબર. તો એમણે આ વાત કરી તો અધ્યક્ષ પછી એવી ટિપ્પણી કરી, એ સમયે નીતિનભાઈ ત્યાં હાજર હતા, ભાઈ ઉર્જા મંત્રીના સામે જોઈને કે ભાઈ તમારી જગ્યાએ, એટલે એ ઉર્જા મંત્રીને કહેતા હતા, કનુભાઈ દેસાઈને, કે ભાઈ તમારી જગ્યાએ જો નીતિનભાઈ હોત તો એવું કહેતા કે હા ભાઈ રાત્રે સાંપય આવી જતો, અંધારું પણ રહેતું, પણ તમારા ભાગે ઉર્જા મંત્રીને કે આવું બધું બોલવાનું આવશે નહીં. એટલે એમ કહીને એમણે નીતિનભાઈને યાદ કરે, જો કે એ ત્યાં બેઠા હતા અધ્યક્ષના દીર્ઘામાં. ના, એટલે જે અધ્યક્ષ છે આપણે અત્યારે શંકરભાઈ ચૌધરી, એ પણ બહુ સિનિયર છે અને ઘણા સમયથી હાઉસમાં છે, અધ્યક્ષ હતા એની પહેલા પણ, તો એમને આ બધી વસ્તુ યાદ જ હશે અને એમણે નીતિનભાઈ સાથે પણ કામ કરેલું જ છે, એટલે ચોક્કસ બધા સાથે જ હતા ધારાસભ્યો. એટલે પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનોદ બોરડિયા ઊભા થયા અને એમણે એવું કીધું કે 2000ની સાલ પછી રાજ્યમાં ખેડૂતોને વીજળી મળવા માંડી, ખેડૂતોને વીજળીને લઈને દિવસે ને દિવસે સુધારા થયા. તો 1995થી વર્ષ 2000 સુધી કેશુભાઈનું રાજ હતું, તો એ દરમિયાન અંધકાર હતો. એટલે આડકતરી રીતે એવું જ કહેવાય ને કે ભાઈ 95થી 2000 સુધી કેશુભાઈનું શાસન, આ ભાજપનું શાસન હતું, તો એ દરમિયાન અંધકાર હતો. હા, એટલે 95થી બીજેપી ગુજરાતમાં સત્તામાં છે, પણ 95થી 2000 કેશુભાઈ મુખ્યમંત્રી હતા, એમની સરકાર હતી. અને એ પછી નરેન્દ્રભાઈ છે, આનંદીબેન, વિજયભાઈ અને હવે ભૂપેન્દ્રભાઈ. પછી ગઈકાલનો પ્રશ્ન હતો કે જે પ્રમાણે શૈલેષ પરમારે વાત કરી હતી કે જે પ્રકારે જમાલ આ એપીએમસીથી લઈને સરખેજ સુધીનો જે બ્રિજ બનવાનો છે, એમાં મંત્રી જગદીશ પંચાલે એવું કહ્યું હતું કે ભાઈ આ બ્રિજ બનવામાં જે મોડું થઈ રહ્યું છે તેમાં ફોરેસ્ટ વિભાગની પણ મંજૂરીઓ લેવાની બાકી છે. તો શૈલેષ પરમારે એવું કીધું હતું કે ભાઈ આ જગ્યાએ ફોરેસ્ટ વિભાગ આવતો જ નથી, ફોરેસ્ટની કોઈ જમીન જ નથી. તો ફરીથી આજે જ્યારે જગદીશ પંચાલ આ મામલે જવાબ આપવા ઊભા થયા અને એમણે એવું કીધું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 નંબરનો ત્યાં આટલી ચોક્કસ જે જમીન હતી એમાં આ તારીખે ફોરેસ્ટ વિભાગને આપણે મંજૂરી માંગેલી છે, એમ કહીને ગઈકાલની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક એને લઈને આ મંત્રી જવાબ આપવાનો પ્રયાસ કરતા હતા. કેમ કે ફરીથી શૈલેષ પરમાર ઊભા થાય છે કે ભાઈ ગઈકાલે મારો સવાલ આ જ હતો કે એપીએમસીથી લઈને સરખેજ સુધીની જ મેં વાત કરી છે, બરાબર છે, અને હું એક સામાજિક કાર્યક્રમમાં એ રોડ પર કાલ નીકળ્યો તો મેં ફરીથી ચેક કર્યું કે ભાઈ અહીંયા તો કઈ ફોરેસ્ટ વિભાગની કોઈ મંજૂરી નથી ને, કે હું તો કઈ ખોટો નથી ને એમ. એટલે આ બેનો વોર છે ને ફરીથી આજે દેખાયો. બરાબર. અને જગદીશ પંચાલ છે ગઈકાલે એમણે જે જવાબ આપ્યો હતો કે ફોરેસ્ટની મંજૂરી, એ વાત સાચી જે ઠેરવવાનો એમનો પ્રયાસ હતો. એટલે આજે ગઈકાલનો એક આ મુદ્દો આજે ચર્ચામાં આવી. બરાબર. પણ હવે આજે તો સોર્ટ આઉટ થઈ ગયું ને એમને, આજે સોર્ટ આઉટ થઈ ગયું. બસ, તો હવે બ્રિજ બનશે એવી આશા અમારે રાખવાની છે. જો કે હમણાં કીધું નાગરિકો એવી આશા રાખવાની 2027 સુધી બ્રિજ બનવાનો છે. કારણ કે એ જે રસ્તો છે ને અમદાવાદનો એન્ટ્રી પોઈન્ટ છે, તમે કાઠિયાવાડ તરફથી આવો ત્યારે સરખેજથી અમદાવાદની અંદર પ્રવેશ કરવાનો હોય છે, અને સરખેજથી જે એપીએમસી માર્કેટ વાસણાવાળું છે ત્યાં સુધી બહુ જ ટ્રાફિકની સમસ્યા બહુ જ છે. જો એ બ્રિજ બની જાય તો બહુ લોકો માટે એ ઉપયોગી થઈ રહેશે. એટલે હવે કંઈ નહીં, હવે ચર્ચાનો તો અંત આવ્યો છે, હવે કાગળ ઉપર પણ આવી રહ્યું છે અને ધીરે ધીરે રસ્તા ઉપર પણ આવશે બ્રિજ. હવે હાઉસની તો વાત પતી ગઈ છે, પણ એક બીજી વાત એડ કરી દઉં જો મને યાદ આવી છે કે જે પેલા કલાકારોનો મુદ્દો ચાલી રહ્યો હતો થોડાક સમય પહેલા,
કે ભાઈ અમુક કલાકારને બોલાવે બીજાને ના હા, બોલાવે. અમુકને નથી હા. બોલાવ્યા. જી, એને લઈને વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી હા. પણ વ્યક્ત કરી હતી. તો બરાબર. જે બીજા કલાકારો છે 200 થી વધારે કલાકારો એમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને 2 દિવસે 27 માર્ચ અને 28 માર્ચ બરાબર. આ બંને દિવસોમાં 200 થી વધારે ગુજરાતના જે કલાકારો છે એ પણ આ હાઉસ જોશે અને એમને નિમંત્રણ પાઠવવામાં પણ આવ્યા છે. એમાં જે બરાબર. વિક્રમ ઠાકોરનો પ્રશ્ન હતો, પેલા સાગર પટેલનો પ્રશ્ન હતો કે અન્ય જે પણ લોકોએ હા, આ મામલે બરાબર છે. કીધું હશે કે અમને યાદ કરવામાં નથી આવ્યા, એમને નિમંત્રણ પઠવાઈ ગયા છે, પાઠવવામાં આવ્યા છે. મને યાદ છે ત્યાં સુધી એના પછી લગભગ અધ્યક્ષે પણ કહ્યું હતું હા. કે અમે ફિલ્મના કલાકારોને બાકી રાખે છે, ફિલ્મના કલાકારોને પણ હા, એટલે બોલાવવામાં જે આવશે. રંગમંચ દિવસ છે હા. એ દિવસો દરમિયાન આ 200 થી વધારે કલાકારો છે એમને નિમંત્રણ પઠવાઈ ગયા છે અને એ લોકો પણ આવનારા દિવસોમાં ત્યાં જોવાશે. જી. અને બસ. પછી વાતો પૂરી થઈ ગઈ છે પણ નીતિનભાઈ પછી જે આપણો પત્રકારોનો રૂમ છે ત્રીજો માળ, ત્યાં આવ્યા, બેઠા, પત્રકારો સાથે એમણે વાતચીત પણ કરી, ફોટા પણ એમણે પડાવ્યા અને એમના જે જૂના દિવસો હતા, જે પત્રકારો સાથેના એમના સંભારણા હતા એ પણ એમણે યાદ કર્યા. નીતિન પટેલ છે એ મારું મૂળ ગામ મેહાણા કડીના છે એટલે અમે પણ વાતચીત કરી નીતિન પટેલ સાથે અને પછી એ લોકોને મળ્યા અને પછી નીકળી ગયા. પણ એમના જૂના દિવસો એમને યાદ પણ આવ્યા, પત્રકારોને પણ સારું લાગ્યું. ને એટલે પત્રકારોને મનમાં એવું પણ અને હશે કે કદાચ એમને પત્રકારો સાથે વાત કરતા એમને વધારે સારું લાગ્યું હશે. હા, એટલે કદાચ એવું હશે કે ભાઈ હવે આપણે વિધાનસભામાં કાયમ મળીએ તો પણ કઈ વાંધો નથી. એટલે એવું પણ હોઈ શકે. પત્ર જે લોકો પ્રોપરલી ત્યાં રિપોર્ટિંગ જે ડેલી કરતા હોય છે તો પત્રકાર તો ત્યાં ને ત્યાં રહેવાનો છે. જી. મંત્રી હોય કે ધારાસભ્ય હોય તો 5 વર્ષે આવતા હા, જતા આવતા પણ રહે, બદલાતા બાકી પણ રહે છે. પત્રકારો બરાબર જે છે. જતા હોય છે એ અમારા જે તો ત્યાં ને ત્યાં રહેવાના જ છે, હા. કારણ કે એમનું કામ છે. જી. બસ, તો આ હતી આજની વિધાનસભાની હળવી વાતો અને અમારો ખાસ આ એપિસોડ બોલે છે વિધાનસભા 28 તારીખ સુધી ચાલુ રહેશે, જે જોવાનું ચૂકતા નહીં, કારણ કે 28 તારીખ સુધી અમારું આપણું ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. એટલે અમારો એપિસોડ તમને નિયમિત મળતો રહે એના માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પણ દબાવજો, જેથી તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન પણ આવી જાય. બસ, તો જોતા રહો નવજીવન ન્યૂઝ અને અત્યારે મને અને મારા સાથી તોફિકને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ